હેલો એવરીવન. આજે હું તમને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવા માગું છું. સો ધ ક્વેશ્ચન ઇઝ, શું તમે આખી જિંદગી કોઈ બીજાના સપનાઓ પૂરા કર્યા છે? તમે તમારું પોતાનું સપનું ભૂલી ગયા છો? દરરોજ સવારે ઉઠવાનું, કામ પર જવાનું, મહેનત કરવાની અને પછી ફરીથી એનું એ જ સાયકલ રિપીટ કરવાનું ફોર 40 યર્સ. વર્ષોના વર્ષો સુધી આપણે આપણા સમય, આપણું જે ટેલેન્ટ છે, આપણી જે મહેનત છે, એ બધાને બીજાના ડ્રીમ્સ પૂરા કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? કોઈ બીજાનું વિઝન છે, કોઈ બીજાનો બિઝનેસ છે, એને કોઈ બીજાના ગોલ્સને પૂરા કરવા માટે આપણે કરીએ છીએ. અને એમાં કંઈ ખોટું નથી, એવરીવન વર્ક્સ. પણ તમારા પોતાના સપનાઓનું શું? તમે એ કોઈ દિવસ વિચાર્યું છે કે તમારું ડ્રીમ વેકેશન, તમારા ફેમિલી સાથે વધુ ક્વોલિટી ટાઈમ, તમારી ફાઇનાન્શિયલ ફ્રીડમ, તમારી પોતાની આઈડેન્ટિટી, વોટ અબાઉટ ઓલ ધોઝ થિંગ્સ? તો જસ્ટ થિંક અબાઉટ ઇટ કે એ બધું માત્ર એક દિવસ માટે એક દિવસ હું કરીશ એવું વિચારીને રાખ્યું છે કે આ બધી જ વસ્તુ છે મારી બકેટ લિસ્ટમાં જે હું મારે એક દિવસ પૂરી કરવાની છે? The truth is, most people spend 40 years, 40, 50, sometimes 60 years building someone else's dream and only few minutes thinking about their own. Sometimes they don't even think about their own dreams. પણ લાઈફ ચેન્જ થતી રહે છે જ્યારે તમે તમારી જાતમાં ઇન્વેસ્ટ કરો છો, ત્યારે તમારી આખી લાઈફ ચેન્જ થાય છે. જ્યારે તમે નવી સ્કિલ્સ શીખો છો, નવી ઓપોર્ચ્યુનિટીને શોધો છો અને તમારા ફ્યુચર માટે સ્મોલ સ્ટેપ લો છો, ત્યારે તમારી લાઈફ ચેન્જ થાય છે. તમારે એની માટે નોકરી, તમારી જે જોબ છે એને છોડવાની જરૂર નથી. તમારે એની સાથે સાથે એક બદલાવની જરૂર છે, જે એક સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમની જરૂર છે. યુ જસ્ટ નીડ, તમારે એક કશું એવું સ્ટાર્ટ કરવાની જરૂર છે. કારણ કે મોટા જે ચેન્જીસ હોય છે ને, એ ઓલવેઝ સ્ટાર્ટ વિથ અ સ્મોલ સ્ટેપ. આજે તમે જ્યાં છો એ તમારી સ્ટોરીનો અંત નથી. ઇટ્સ નોટ એન્ડ ઓફ યોર સ્ટોરી. દેટ કુડ બી યોર બિગિનિંગ. યસ, સો થિંક અબાઉટ ઇટ. Don't spend whole your life building someone else's dream while ignoring your own. અને એ આપણામાં બધા બહુ જ લોકોએ ભૂલી જાય છે પોતાના ડ્રીમ્સને પૂરા કરવાનું. તમારા ડ્રીમ્સ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી તમારી જોબ છે, જેટલા તમારા બીજાના ડ્રીમ્સ પૂરા કરવા જરૂરી છે. યોર ડ્રીમ્સ ડિઝર્વ યોર ઓન ટાઈમ, યોર ઓન એફર્ટ એન્ડ યોર બિલીવ ઇન યોર સેલ્ફ. જો તમારે તમારા ફ્યુચર માટે કંઈક નવું કરવું હોય, ઇફ યુ વોન્ટ એક્સપ્લોર સમથિંગ ન્યૂ, મારા જે કોમેન્ટની અંદર માય ડ્રીમ્સ લખીને મોકલો મને, એન્ડ આઈ વિલ સેન્ડ યુ મોર ઇન્ફોર્મેશન કે કેવી રીતના થ્રુ ધીસ બિઝનેસ આઈ એમ લિવિંગ માય ડ્રીમ્સ રાઇટ નાઉ. સો કોમેન્ટ માય ડ્રીમ.